હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે ઐતિહાસિક સ્થળ કોયલીનો મઠ ત્યાં આવી ગયા છીએ. તો આજે હું તમને એના દર્શન કરાવીશ અને તેના માહિતી મારી પાસે જે કંઈ છે એ પણ જણાવીશ. જો મિત્રો, આ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ કોયલીનો મઠ. આ એનું મેઇન એન્ટ્રન્સ છે. અહીંથી આપણે એન્ટ્રી લેવાની જઈ રહ્યા છીએ અને બાજુમાં જ અહીં આપણે એક હનુમાનજીનું મંદિર આવેલું છે. જો તમે આ જોઈ શકો છો, એ હનુમાનજીનું મંદિર છે. તો સાથે એ હનુમાનજીના મંદિરના દર્શન પણ તમે કરી લ્યો. અને મિત્રો, આ જૂનાગઢ જિલ્લાનો આ વંથલી તાલુકાનું કોયલીમઠ ગામ છે અને અહીંયા જ આ ત્રિનેત્રેશ્વર મહાદેવ આવેલું છે. તો તમે જ્યારે પણ આવો અહીં, તો અહીંથી સૌથી પહેલાં હનુમાનજીના જો આ દર્શન થઈ રહ્યા છે, આપણે કોયલીમઠના દર્શન અવશ્ય કરજો. ત્રિનેત્રેશ્વર મહાદેવની મુલાકાત અવશ્ય લેજો. આ છે આપણો બગીચો મિત્રો, જો તમે જોઈ રહ્યા છો એ સ્ટાર્ટ થઈ ગયો છે. હવે મિત્રો, ઘેઘુર વનરાઈ ચારે તરફ ગાઢ જંગલ, બારેમાસ નયન રમ્ય ખુશનુમા વાતાવરણ, મંદિર ફરતો ગઢ જે જોતાં જ મનને અલૌકિક શાંતિ મળે એવો ઉબેણ નદીના કાંઠા ઉપર ઐતિહાસિક પુરાણો મઠ આવેલો છે. અને દેવાધિદેવ ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું ગાયકવાડ સરકારે બંધાવી આપેલું આશરે 3 સૈકા પુરાણ સુંદર અને કલાત્મક મંદિર છે. જુઓ મિત્રો, આ ઉબેણ નદી આવેલી છે અને ઉબેણ નદીના કાંઠે જ આપણે આ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અત્યારે જો નદીમાં પાણી પણ ભરપૂર છે, એટલે તમને જોવાની પણ મજા આવશે. ચોમાસામાં તો ખૂબ જ મજા આવે એવું અહીંનું દ્રશ્ય હોય છે મિત્રો. તમે જોઈ શકો છો, નદી આખી ભરેલી છે, જોઈ લ્યો મિત્રો. એટલે ઉબેણ નદીના કાંઠે જ આ મંદિર આવેલું છે મિત્રો. તો 3 સૈકા પુરાણું સુંદર અને કલાત્મક મંદિર છે, જેમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું સુંદર લિંગ બિરાજમાન છે. જુઓ મિત્રો, આ મંદિરનો મેઇન ગેટ છે અને અહીંથી આપણે એનો પ્રવેશ દ્વાર ચાલુ થાય છે આપણે મંદિરનો, અને અહીંથી આપણે આ પ્રવેશ દ્વારથી આપણે એન્ટ્રી લેવાની છે. હવે જૂનાગઢથી વંથલી નેશનલ હાઈવે પરથી સાપુર પાસેના રેલવેના ઓવરબ્રિજની બાજુમાંથી માત્ર 7 કિલોમીટરના અંતરે કોયલીનો સુપ્રસિદ્ધ ઐતિહાસિક મઠ આવેલો છે. જો આ છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મેઇન પ્રવેશ દ્વાર અને અહીંથી જ આપણે એન્ટ્રી લેવા જઈ રહ્યા છીએ મિત્રો. જોઈ લો, આપણે અત્યારે અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છીએ અને આ બાજુ તેના પુરાણો એટલે કે પુરાતન સાધનો આવેલા છે. અને મિત્રો, ફોટોગ્રાફી પણ અહીં પૌરાણિક વસ્તુ અને ધૂણો અને એ બધું આવેલું છે. પુરાણા ચિત્રો, એમના ફોટોગ્રાફી પણ અહીં આવેલી છે મિત્રો. જોઈ લો, ચિત્રો પણ તમને દેખાશે. જૂના મહારાજાના જે થઈ ગયા એ બધાના ચિત્રો અહીં આવેલા છે, તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો. હવે એ સમયમાં વામન સ્થળીમાં એટલે કે વંથલી બલિરાજાએ મોટો યજ્ઞ કરેલો અને એ યજ્ઞમાં શિવજી ભગવાનને પ્રત્યક્ષ રાખવા માટે બલિરાજાએ કાશી જઈ ઉગ્ર તપસ્યા કરી અને શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ વરદાન માગવા કહ્યું. બલિરાજાએ કહ્યું કે હે દેવાધિદેવ, આપ વામન સ્થળીમાં પધારો અને મારા યજ્ઞમાં હાજરી આપો. જો આ આપણું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર આવી ગયેલું છે. જો આ તમને અત્યારે મંદિરના દર્શન થઈ રહ્યા છે. જોઈ લો, આ એની ધજાના પણ દર્શન થાય છે અને સાથે સાથે આ મંદિર પણ સરસ મજાનું આવેલું છે મિત્રો. તમે એ પણ જોઈ શકો છો. હવે શિવજીએ પ્રત્યક્ષ આવવાનું ન સ્વીકારતા લિંગ સ્વરૂપે સ્થાપના કરો, જેથી હું ત્યાં પ્રત્યક્ષ હોઈશ એવું કહીને શિવજીએ હાથોહાથ શ્રી બલિરાજાને લિંગ આપ્યું અને એવું વચન માગ્યું કે અહીંથી મારા લિંગને લઈ ગયા પછી રસ્તામાં ક્યાંય નીચે ન ઉતારશો અને જ્યાં નીચે ઉતારશો ત્યાં હું કાયમ માટે સ્થાપિત થઈ જઈશ. બલિરાજા પોતાના ખભા ઉપર કાશીથી એ લિંગ લઈ રવાના થયા. ખૂબ મહેનત પછી અહીં સુધી પહોંચાડ્યું. ત્યાં માર્ગમાં સુંદર નદીનો કાંઠો, ઘાટી, વનરાજી અને અલૌકિક સ્થળ જોઈ શિવજીને ત્યાં જ કાયમ સ્થાપિત થવાની ઈચ્છા થઈ. જેથી જુઓ મિત્રો, આ બટુક ભૈરવ દાદા અહીંયા બિરાજે છે. આ બટુક ભૈરવના તમને દર્શન થઈ રહ્યા છે અત્યારે મિત્રો. અને આ છે આપણા કાળ ભૈરવ દાદા. જુઓ, તમને કાળ ભૈરવ દાદાના પણ સાથે સાથે દર્શન થઈ રહ્યા છે. અને ત્યાં વાવ પણ જૂની આવેલી છે પુરાતન, ત્યાં જ કાળ ભૈરવ દાદા આપણા બિરાજે છે મિત્રો.
તમે જોઈ લો, મંદિરનું દ્રશ્ય ખૂબ જ સરસ મજાનું છે. તમને એની શોભા જોઈને જ અહીંથી જવાનું મન નહીં થાય એવું સરસ મજાનું મંદિર આવેલું છે. અને આ છે ત્યાંની કચેરી મિત્રો, કે જેમાં પુરાના રાજા રજવાડાઓના ફોટોગ્રાફી અને ફોટો ગેલેરી આવેલી છે. અને આ છે આપણું યજ્ઞકુંડ, કે જ્યાં હવન થાય છે મિત્રો. જોઈ લો, તમે એના પણ દર્શન કરી રહ્યા છો. હવે જેથી ખૂબ મહેનત કરી, શિવજીને ખૂબ આજીજી કરી, પરંતુ વચન મુજબ શિવજી ત્યાં કાયમ માટે બેસી ગયા. બલિરાજાએ લિંગમાં ખૂબ માથા પછાડ્યા, જેથી લિંગ ઉપરનો થોડો ભાગ ખંડિત થયો, જે હાલમાં પણ એમ જ છે. વામન પુરાણમાં આનો ઉલ્લેખ આવે છે. હાલમાં જુઓ મિત્રો, આ છે આપણા નંદીજી કાચબાજી મહારાજા. અત્યારે તમને નંદીજીના અને કાચબાજી મહારાજના પણ દર્શન થઈ રહ્યા છે મિત્રો. જોઈ લો, તમે જોઈ શકો છો. આ છે આપણું મેઇન મંદિર, અને મંદિરનો આ ગર્ભગૃહ આવેલો છે. તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું મંદિર આવેલું છે, અને મંદિરના સરસ મજાના તમને દર્શન થઈ રહ્યા છે મિત્રો. તો આ છે આપણા શીતળા માતાજી, અને ગણપતિ દાદાના પણ સાથે સાથે દર્શન થઈ રહ્યા છે. બાજુમાં જ આપણા ઠાકોરજી અને બાલગોપાલ પણ બિરાજે છે. તમે જોઈ શકો છો, એના પણ દર્શન કરી રહ્યા છો. જોઈ લો મિત્રો, ઠાકોરજી મહારાજ સરસ મજાના બાલગોપાલ રૂપમાં અહીં બિરાજે છે મિત્રો. અને એના હિંચકો એટલે કે હિંડોળો પણ આવેલો છે. અને આ છે આપણા રતવેલિયા દાદા, અને રતવેલિયા દાદાના પણ તમને સાથે સાથે દર્શન થઈ રહ્યા છે મિત્રો. તો અને આ છે આપણા મેઇન શિવલિંગ, કે જે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મેઇન શિવલિંગ છે. અને આ શિવલિંગના તમને દર્શન થઈ રહ્યા છે મિત્રો. જોઈ લો, એનો શણગાર પણ સરસ મજાનો કરેલો છે, અને સાથે સાથે ત્યાં માતાજી એટલે કે પાર્વતી માતાજી પણ બિરાજમાન છે. તમે જોઈ શકો છો. હવે ત્યાં કાયમ સ્થાપિત થવાની ઈચ્છા થઈ, જેથી ખૂબ મહેનત કરી, શિવજીને આજીજી કરી, પણ વચન મુજબ શિવજી ત્યાંથી કાયમ માટે બેસી ગયા. રાજાએ જે લિંગમાં માથા પછાડ્યા, એ લિંગ ઉપર થોડો ભાગ ખંડિત થયો, જે હાલમાં પણ એમ જ છે. વામન પુરાણમાં એનો ઉલ્લેખ આવે છે. હાલમાં જે લિંગ છે એ બલિરાજાનું સ્થાપિત કરેલું છે. ત્યારબાદ ઉત્તરોત્તર સંતો મહંતો તેમની પૂજા તપસ્યા કરતા. સમય જતાં ગાયકવાડ સરકારના ભાણેજ નામે ગોપાલરાવ સંન્યાસ ધારણ કરી ગોપાલગીરી થયા. બરોડા સ્ટેટના ભાણેજ હોવાને નાતે હાલમાં જે મંદિરનું બાંધકામ છે તે ગાયકવાડ સરકારે બંધાવી આપેલ છે. અહીં ઉજવાતા તહેવારોમાં ચૈત્ર સુદ સાતમનો શીતળા માતાજીનો અડધા દિવસનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે. તે દિવસે દર્શનાર્થીઓને ગુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે. મહાશિવરાત્રિમાં ભાંગની પ્રસાદી ખૂબ જ મહત્ત્વ હોય છે. સવારથી રાતના 12 વાગ્યા સુધી ભાંગની પ્રસાદ, ત્યારબાદ મહાઆરતી કરીને શિવરાત્રિ ઉજવવામાં આવે છે. આસો નવરાત્રિએ ઘટ સ્થાપન કરી, આઠમનો હવન કરી, ફરાળ તથા ભોજન રાખવામાં આવે છે. જોઈ લો મિત્રો, આ કોયલી મઠના ગાદીપતિઓની સમાધિઓ અહીં આવેલી છે. તમે એક પછી જે પણ અહીંયા ગાદીએ બિરાજમાન થયા, એ બધા ગાદીપતિની સમાધિઓ અહીં આવેલા છે. આ તમને એમના દર્શન થાય છે. શ્રાવણ માસમાં દર સોમવારે દરેક દર્શનાર્થીઓને ભોજન પ્રસાદ આપવામાં આવે છે, અને આખો મહિનો 3 ટાઈમ આરતી થાય છે. હોળીના દિવસે રાત્રે હોલિકા દહન દર્શન કરીને અલ્પાહારનો દર્શનાર્થીઓ લાભ લે છે. મઠમાં નાના મોટા પ્રસંગો, અમુક સગાઈ પિતૃ કાર્ય, હોમ હવન, જમણવાર, વનભોજન, મીટિંગો, શિબિરો વગેરે કાર્યો થતા રહે છે. અહીં 500 માણસો જમી શકે તેવા વાસણ તથા અન્ય સુવિધાઓ પણ આવેલી છે. અહીં આવવા માટે જૂનાગઢથી વંથલી જતા શાહપુર પાસેના રેલવે ઓવરબ્રિજની બાજુમાંથી કોયલી તરફ 7 કિલોમીટર અથવા હાલ નવનિર્માણ પામેલ જૂનાગઢ બાયપાસેથી મિત્રો, આ છે એનું ભોજનાલય. આ તમને ભોજનાલયના દર્શન થઈ રહ્યા છે. પાસેથી પણ કોયલી મઠ આવી શકાય છે. જોઈ લો મિત્રો, સામે છે એ ભોજનાલય છે, અને અહીંથી ઉપર જઈ શકાય છે. જો આ આખો એનું મેદાન આવેલું છે, અને મેદાન પણ ખૂબ વિશાળ છે. ઘણા બધા લોકો અહીં આવી શકે અને રહી શકે એટલી સરસ મજાની વ્યવસ્થા છે. જોઈ લો મિત્રો, આ મંદિરની શોભા જ કંઈક અલગ પ્રકારની તમને જોઈ રહ્યા છો મિત્રો.
જુઓ કેવું સરસ મજાનું મંદિર લાગી રહ્યું છે અને અત્યારે તો હમણાં જ એનો જીર્ણોદ્ધાર થયો એટલે આ છે આપણા મહાકાળીમાં. તમને મહાકાળીમાંના સાક્ષાત દર્શન થતા હોય એવો તમને અહેસાસ થશે. તમે જ્યારે પણ આવો ત્યારે આ બધા મંદિરમાં આના દર્શન અવશ્ય કરજો મિત્રો. જોઈ લો મહાકાળીમાં સાક્ષાત બિરાજમાન છે એવું તમને દૃશ્યમાન થાય છે મિત્રો. જોઈ લો મિત્રો, જ્યારે પણ તમે કોયલી મઠ આવો ત્યારે આ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે આવવાનું ભૂલતા નહીં. અચૂક આવજો કે જેથી કરીને તમને આ સરસ મજાની જગ્યાનો લાભ લઈ શકો. જોઈ લો મિત્રો, કેટલી વિશાળકાય જગ્યામાં આ મંદિર આવેલું છે. આજુબાજુ ચારે તરફ હરિયાળી અને વનરાજી બિરાજે છે અને એની વચ્ચે આ સરસ મજાનું મંદિર આવેલું છે, એટલે કે કોયલીનો મઠ આવેલો છે એમ કહીએ તો પણ ચાલે. જો મિત્રો, કોયલી મઠના મહંતશ્રીઓનો દરબાર ભરાતો એ ટાઈમનો અહીં જૂની કચેરી પણ આવેલી છે અને અહીંયા એ લોકોની ફોટો ગેલેરી પણ છે કે જેના જૂના એમના ચિત્રો પણ આવેલા છે. એ પણ તમને દૃશ્યમાન થશે મિત્રો. જોઈ લો આ સરસ મજાની કચેરી અહીં આવેલી છે એમની. જે પહેલાં રાજા રજવાડો અહીંના થઈ ગયા એ બધાના અહીંયા ફોટો ગેલેરી અહીં અંદર આવેલી છે મિત્રો. મિત્રો, જ્યારે પણ વંથલી કે જૂનાગઢ આવવાનું થાય ત્યારે આ જોઈ લો મિત્રો, અહીં ઉબેણ નદી આવેલી છે સામે. જો તમે જોઈ શકો છો આ નદીનો કાંઠો અને સામેની બાજુ ચારે તરફ તમને વનરાઈ અને વનરાઈ જ જોવા મળશે. હરિયાળી એટલે કે ગ્રીનરી જો અને સરસ મજાની ઉબેણ નદી બાજુમાંથી જઈ રહી છે એ પણ તમને દેખાશે મિત્રો. એટલે જ અહીંયા તમે આવો તો ત્યારે આખો દિવસ તમારો ક્યાં જતો રહે ને એ તમને ખબર ના પડે, કારણ કે આ વસ્તુ અને આ સ્થળ જ એવું છે કે તમને અહીંથી જવાનું જ મન નહીં થાય. જોઈ લો મિત્રો, આ છે એની ફોટો ગેલેરી, એટલે કે જૂના જમાનાના જે પહેલાંના રાજા રજવાડા થઈ ગયા એમના ફોટો અને ચિત્રો અહીંયા આવેલા છે. એટલે એમની ફોટો ગેલેરી નાની એવી કચેરીમાં આ રાખેલ છે કે જેથી કરીને લોકોને જોઈ શકે એમને બધાને કે પહેલાંના જે રાજા રજવાડા થઈ ગયા હતા એ બધા આ લોકોએ એને સાચવીને કેવા સરસ મજાના રાખેલા છે મિત્રો. તમે એ પણ જોઈ શકો છો. જોઈ લો મિત્રો, આ ત્રિનેત્રેશ્વર મહાદેવ જ્યારે પણ આવો ત્યારે અચૂક અહીં મુલાકાત લેજો, કારણ કે સરસ મજાનું સ્થળ છે અને અહીંયા ઘણીવાર લોકો જમવાનું પણ લઈને આવે છે અને આખો દિવસ અહીંયા ટાઈમ સ્પેન્ડ કરે છે કે જેથી કરીને બાળકોને પણ ખૂબ જ મજા આવે ને મોટા વડીલોને પણ મજા આવે એવું સરસ મજાનું આ સ્થળ છે. તો મિત્રો, જ્યારે પણ આવો ત્યારે આ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. વંથલી જતા રસ્તામાં જ કોયલી ગામનો રસ્તો છૂટો પડે છે, ત્યાંથી જ આપણે આ રસ્તે જવાનું છે અને ત્યાં જ આપણું આ મંદિર આવેલું છે મિત્રો. તો મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો વિડીયો પસંદ આવ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ અવશ્ય કરજો જેથી કરીને મને ઉત્સાહ મળે. તો મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને કમેન્ટ જરૂરથી કરજો. તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. અને હા, ફરીથી મળીશું એટલે નવા વિડીયોમાં. તો ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર મિત્રો.